Welcome, student. Myself, Rakesh Dangi. Today, we are going for another video lecture session in subject taxation for BCom SEM 5, for BBA SEM 5. In last video lecture session, we complete a theoretical points of chapter profits and gains of business or profession, જેને શોર્ટમાં આપણે PGBP એવું પણ કહી શકાય છે, પ્રોફિટ ગેઇન બિઝનેસ પ્રોફેશન. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે કોઈ બી બિઝનેસ ફર્મ હોય, કોઈ પ્રોફેશનલ પર્સન હોય તો એ પોતાના એકાઉન્ટ પ્રિપેર કરે છે અથવા એનો એકાઉન્ટન્ટ પાસે એના એકાઉન્ટિંગ કરાવે છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના ઓથોરાઇઝ પર્સન એ વેરીફાઈ કરે છે, ક્યાંય ભૂલ હોય તો એને એની સૂચના આપે છે સુધારવા માટેની, અને એકચ્યુઅલી ટેક્સેબલ પ્રોફિટ એના બિઝનેસમાંથી કે એના પ્રોફેશનમાંથી જે થયેલો છે એ ડિસાઇડ કરે છે. તો આ ચેપ્ટરમાં આપણે એ જ કામ કરવાનું છે. એઝ એ ટેક્સ ઓથોરાઇઝ પર્સન આપણે બિઝનેસમેને જે પ્રોફિટ લોસ એકાઉન્ટ આપેલું છે કે પ્રોફેશનલ પર્સને જે રિસીપ પેમેન્ટ એકાઉન્ટ આપેલું છે કે એનું જે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ છે એને આપણે વેરીફાઈ કરવાનું છે. જે નોન બિઝનેસ કે નોન પ્રોફેશનલ ઇન્કમ કે એક્સપેન્ડિચર છે એને રિમૂવ કરવાના છે અને એકચ્યુઅલી ટેક્સેબલ પ્રોફિટ ઓર ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન છે એ આપણે ડિસાઇડ કરવાનો છે, ક્લિયર કરવાનું છે. તો ફર્સ્ટ સેશન જે છે અહીંયા, આને આપણે બે પાર્ટમાં વહેંચી દઈશું, ફર્સ્ટ સેક્શન ને બીજું સેક્શન. ફર્સ્ટ સેક્શન જે છે અહીંયા, એ સેક્શનમાં આપણે બિઝનેસમેનને રિલેટેડ ક્વેશ્ચન જોઈશું કે જેમાં તમને બિઝનેસમેન જે બિઝનેસ કરે છે એને એનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવેલું હશે, પ્લસ એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી હશે. એ બધાને આપણે જોઈ અને ક્લિયર કરી અને આપણે એઝ અ ટેક્સ ઓફિસર, ટેક્સ ઓથોરાઇઝ પર્સન આપણે એને ક્લિયર કરવાનું છે કે હાઉ મચ ટેક્સેબલ પ્રોફિટ ફ્રોમ બિઝનેસ. એના માટે ક્વેશ્ચનમાં તમને પ્રોફિટ લોસ આપેલું હશે, એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી હશે, તો એની હેલ્પથી તમારે રિવાઇઝડ પ્રોફિટ લોસ બનાવવાનું છે અથવા તો રિવાઇઝ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો છે, જેનું બિગિનિંગ આપણે એનું ફોર્મેટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ કે બિગિનિંગ થશે એનું પ્રોફિટ એન્ડ લોસ એઝ પર પ્રોફિટ લોસ એકાઉન્ટ, પછી એમાંથી લેસ ઇનએડમિઝિબલ ઇન્કમ ઓર એ નોન બિઝનેસ ઇન્કમ, અથવા તો એવું પણ કહી શકાય કે ઇન્કમ ફ્રોમ અધર હેડ્સ, એટલે બિઝનેસ પ્રોફેશન સિવાયના હેડની કોઈ ઇન્કમ કન્સિડર કરેલી હોય તો એ બધી લેસ થશે. જે પ્રોફેશનની કે બિઝનેસની ઇન્કમ નથી એવી કોઈ ઇન્કમ કન્સિડર કરેલી હશે તો એ બી લેસ થશે. અને ત્યારબાદ આવશે એડ ઇનએડમિઝેબલ એક્સપેન્સીસ ઓર ડિસએલાઉડ એક્સપેન્સીસ, અથવા એવું પણ કહી શકાય નોન બિઝનેસ એક્સપેન્સીસ, કે એને જે એક્સપેન્સીસ લખેલા છે પ્રોફિટ લોસમાં એમાં એના બિઝનેસના રિલેટેડ જે એક્સપેન્સ નથી, બિઝનેસના જે એક્સપેન્સ નથી એ બધા એડબેક પાછા ઉમેરી દઈશું એની ઇન્કમમાં. અને લાસ્ટમાં કોઈ અનરેકોર્ડેડ મેટર હશે અને એ બિઝનેસને અફેક્ટિંગ હશે તો એ જે એક્સપેન્સ હશે તો લેસ થશે, ઇન્કમ હશે તો એડ કરીશું, પણ એ અનરેકોર્ડેડ હોય તો. અને ફાઇનલી આપણને આ રીતે taxable profit from business મળશે. So let's start. Here we are going with first practical question. As per your latest book, it is question number 5, but for our video lecture session it is question number 1. Sri Parimal Ghosh is the owner of a factory. He requests to you determine his total taxable business income for the assessment year 2020-21 on the basis of the following profit and loss account for the year ended 31st March 2020. પરિમલ ઘોષ છે, એક ફેક્ટરીના માલિક છે. એ તમને રિક્વેસ્ટ કરે છે કે એની બિઝનેસની ટેક્સેબલ ઇન્કમ કેટલી છે આકારણી વર્ષ 2020-21 માટે, એ નીચેના નફા નુકસાનને આધારે તમારે એને નક્કી કરીને જણાવવાની છે. તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં તમને પ્રોફિટ લોસ એકાઉન્ટ આપેલું છે, જેમાં ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક, પરચેસ, વેજીસ, ઓડિટ ફી, બિલ્ડિંગ રિપેર, રેન્ટ કલેક્શન, એડિશનલ બધા એક્સપેન્સીસ આપેલા છે. સેમ વે ક્રેડિટ સાઇડ સેલ્સ, રેન્ટ રિસીવ, ક્લોઝિંગ સ્ટોક, બેડ ડેબ્સ રિકવરી, આ ટાઈપના બધા ઇન્કમ્સ આપેલી છે. કોઈ એડજસ્ટમેન્ટ આ ક્વેશ્ચનમાં નથી. ઓકે, તો હવે આપણે એનો આન્સર ચેક કરીએ. યસ,
Very first you have to draw a statement showing taxable income from business of Sri Parimal Ghosh. Left hand side previous year 2019-20, assessment year 2020-21. કોલમ થશે એક પર્ટિક્યુલરનું અને લાસ્ટમાં બે કોલમ રૂપીઝ માટેના. જે રૂપીઝના બે કોલમ છે એમાં ફર્સ્ટ કોલમ વન ટાઈપ ઓફ ઇનર કોલમ તરીકે આપણે યુઝ કરીશું. લાસ્ટ રૂપીઝનું જે કોલમ છે એને આપણે મેઇન કોલમ તરીકે ધ્યાનમાં લઈશું. ઓકે, હિયર we have to start with net profit as per profit and loss account, which is rupees 9 lakh is given in profit loss. Then title less disallowed income or income under other head. ઓકે, તો આપણા પ્રોફિટ લોસ એકાઉન્ટમાં તમે ધ્યાન આપશો એમાં ક્રેડિટ સાઇડ તમને ઇન્કમ્સ જે બધી આપેલી છે એમાં જે નોન બિઝનેસ ઇન્કમ છે અથવા બીજા હેડની કોઈ ઇન્કમ છે એને આપણે અહીંયા રેકોર્ડ કરીશું. સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ છે સેલ્સ, સેકન્ડ રેન્ટ રિસીવ્ડ, બોથ આર બિઝનેસ ઇન્કમ. થર્ડ વન ક્લોઝિંગ સ્ટોક, ઇટ ઇઝ ઓલ્સો સ્ટોક એ બિઝનેસમાં જ આવશે. અને બેડ ડેપ્સ રિકવરી, ચાર ઇન્કમ આપેલી છે. ફર્સ્ટ ચેક કરીએ, સેલ્સ બિઝનેસમાં આવશે. રેન્ટ રિસીવ્ડ, ભાડું મળ્યું, આ ઇન્કમ છે. બટ આ જે ઇન્કમ છે એ બિઝનેસ પ્રોફેશનના હેડની ઇન્કમ નહીં ગણાય. જો એ કોઈ હાઉસ પ્રોપર્ટીનું રેન્ટ મળેલું હશે તો આ હાઉસ પ્રોપર્ટીના હેડમાં કન્સિડર થશે. અને બીજી કોઈ પ્રોપર્ટીનું રેન્ટ હશે અથવા કોઈ એસેટ તમે રેન્ટ ઉપર આપેલી હોય બીજી કોઈ એનું રેન્ટ હશે તો ઇન્કમ ફ્રોમ અધર હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સના હેડની ઇન્કમ ગણાશે. ઇન શોર્ટ, જે રેન્ટ તમને મળેલું છે એ બિઝનેસ પર્પઝથી નથી મળ્યું કે બિઝનેસ ઓપરેશનથી નથી મળેલું. સો ઇટ ઇઝ નોટ કન્સિડર અંડર ધ હેડ ઓફ બિઝનેસ પ્રોફેશન. ઓકે, સો ઇટ ઇઝ ડિસઅલાઉડ. તો આપણે રેન્ટ રિસીવ્ડ જે આપેલા છે 9 lakhs એ લખીશું. ધેન ક્લોઝિંગ સ્ટોક, ઓબ્વિયસલી તો બિઝનેસના ગુડ્સ જે છે એનો સ્ટોક હોય એની વેલ્યુએશન છે, સો ઇટ ઇઝ કન્સિડર એઝ અ બિઝનેસ ઇન્કમ. લાસ્ટ વન બેડ ડેપ્સ રિકવરી. Bad debts recovery is also considered as a business income, but there is given in a bracket out of which rupees 10,000 was not allowed in previous year. એમાં એવી સૂચના છે કે જે બેડ ડેપ્સ રિકવરી છે એમાંથી 10,000 રૂપિયા રિકવરી છે એ બિઝનેસ ઇન્કમ તરીકે પ્રીવિયસ યરમાં એલાઉડ નહોતી થયેલી. તો જે ડિસએલાઉડ બેડ ડેપ્સ રિકવરી બેડ ડેપ્સ હતી એમાંથી આ રિકવરી થયેલી છે. સો ઓબ્વિયસલી જે બેડ ડેપ્સ ડિસએલાઉડ એક્સપેન્સ હતું એમાંથી કોઈ રિકવરી થશે તો એ રિકવરી ડિસએલાઉડ જ રહેશે. તો જનરલી બેડ ડેપ્સ રિકવરી છે એ બિઝનેસની ઇન્કમમાં કન્સિડર થાય, બટ એમાં કોઈ સૂચના હોય, ઇન્ફોર્મેશન હોય, ઇન્સ્ટ્રક્શન આપેલી હોય કે સો એન્ડ સો એમાઉન્ટ ઓર સો એન્ડ સો percentage ઇઝ નોટ કન્સિડર અંડર ધ હેડ ઓફ બિઝનેસ ઓર ડિસએલાઉડ, તો એટલી આપણે ઇન્કમ બિઝનેસની નહીં ગણીએ. તો ધીસ વે અહીંયા ટોટલ બેડ ડેપ્સ રિકવરી 25,000 છે, બટ એમાં 10,000 રિકવરી બિઝનેસ પર્પઝ માટે એલાઉડ નથી. સો ડિસએલાઉડ તરીકે આપણે 10,000 રૂપીઝ લખીશું. ટોટલ 9,10,000 ડિસએલાઉડ ઇન્કમ થશે, જેને આપણે પ્રોફિટમાંથી આપણે લેસ કરીએ તો 9 lakh લેસ 9,10,000. સો આન્સર આવશે -10,000. Now add disallowed expenses. તો એક્સપેન્ડિચર સાઇડ જઈએ, મતલબ ડેબિટ સાઇડ, પહેલું ઓપનિંગ સ્ટોક બિઝનેસમાં આવશે, પરચેસીસ બિઝનેસ, વેજીસ બિઝનેસ એક્સપેન્સ, ઓડિટ ફી બિઝનેસ એક્સપેન્સ, બિલ્ડિંગ રિપેર ઇન બ્રેકેટ લેટ આઉટ, તમે જે મકાન ભાડે આપેલું છે એનો રિપેરિંગનો ખર્ચ છે. ઓબ્વિયસલી તમે સમજી શકો ઇટ ઇઝ નોટ અ બિઝનેસ એક્સપેન્સ, સો ડિસઅલાઉડ 5,98,000. અહીંયા આપણે લખેલું છે બિઝનેસ એક્સપેન્સ. Then general expense, rent collection charge, it is not a business expense. તમે કોઈ પ્રોપર્ટી કે કોઈ હાઉસ તમે રેન્ટ ઉપર આપેલું છે એનું રેન્ટ કલેક્શન કરવા માટે તમે આ ચાર્જ પે કરેલો છે. તો જે રેન્ટ રિસીવ્ડ છે, રેન્ટની ઇન્કમ છે એ તમારા બિઝનેસના હેડ માટે નથી ગણાતી. સેમ વે એના માટેનો જે એક્સપેન્ડિચર છે ઇટ ઇઝ ઓલ્સો નોટ કન્સિડર અંડર ધ હેડ ઓફ બિઝનેસ. સો રેન્ટ કલેક્શન ચાર્જ ઇટ ઇઝ ઓલ્સો ડિસઅલાઉડ 42,000. General expense,
એ તો બિઝનેસમાં જ આવશે. કમિશન ઓન લોન, ઇટ ઇઝ ઓલ્સો બિઝનેસ એક્સપેન્સ બીકોઝ લોનનો યુઝ તમે નથી આપેલો, બટ જનરલી એવું કન્સિડર કરી શકાય કે લોન છે એ બિઝનેસ પર્પઝ માટે લીધેલી છે, તો એનું જે કમિશન છે ઓબ્વિયસલી ઇટ ઇઝ કન્સિડર અંડર ધ હેડ ઓફ બિઝનેસ. બેડ ડેબ્ટ્સ રિઝર્વ, કોઈ પણ જગ્યાએ રિઝર્વ વર્ડ યુઝ થાય, ઇટ ઇઝ નોટ એન એક્સપેન્સ, તો એ ખર્ચ ગણાશે નહીં, બીકોઝ રિઝર્વ મીન્સ ઇટ ઇઝ અ શેરિંગ ઓફ પ્રોફિટ, નફામાંથી જુદું મૂકેલો ભાગ છે, એ કોઈ એકચ્યુઅલી એક્સપેન્સ નથી, પણ એ પ્રોબેબલ એક્સપેન્સ સામે કરેલી પ્રોવિઝન છે, સંભવિત નુકસાન કે ખર્ચ જે થવાનો હોય એની સામે કરેલી જોગવાઈ છે. સો ઇટ ઇઝ નોટ એન એક્સપેન્સ, સો બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઇઝ નોટ એલાઉડ એઝ અ બિઝનેસ એક્સપેન્સ. તો આપણે એ બી લખીશું, બેડ ડેબ્ટ્સ રિઝર્વ. પછી બેડ ડેબ્ટ્સ એ તો ધંધાનું નુકસાન ગણાશે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, તો આપણે અગાઉ થિયરીમાં ડિસ્કસ કરેલું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડીનું વ્યાજ, ઇટ ઇઝ નોટ એન બિઝનેસ એક્સપેન્સ. માલિકોને મૂડીનું વ્યાજ જે છે એ ધંધામાંથી ચૂકવાય તો એ ધંધાના ખર્ચ તરીકે ગણાતું નથી. તમે બોરોડ કેપિટલ લઈ આવેલા હોય, બહારથી ઉછીની મૂડી લાવેલા હોય, એનો બિઝનેસમાં યુઝ કરતા હોય તો એનું ઇન્ટરેસ્ટ પે કરો, ઇટ ઇઝ બિઝનેસ એક્સપેન્સ. પણ તમારી પોતાની જ મૂડી તમે ધંધામાં રોકો છો ને એના ઉપર તમે વ્યાજ વસૂલ કરો ધંધા પાસેથી, તો એ તમારા ધંધાના ખર્ચ તરીકે ટેક્સ ડિપાર્ટમેન્ટ એલાઉડ નથી કરતું, બીકોઝ ઓવરઓલ બિઝનેસમાં જે પ્રોફિટ અર્ન થાય છે એ માલિક પોતે જ લઈ જાય છે. સો ધીસ વે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ ડિસએલાઉડ છે. કોન્ટ્રીબ્યુશન ટુ સ્ટાફ વેલફેર ફંડ, સ્ટાફના કલ્યાણ માટે આપણે ફાળો આપીએ છીએ, ઇટ ઇઝ એલાઉડ, કારણ કે બિઝનેસનો સ્ટાફ છે એના માટે. ઇન્કમ ટેક્સ પ્રોવિઝન, another provision is not an expense, it is a reserve or a sharing of profit, so it is not an expense. અને અમસ્તુ પણ ઇન્કમ ટેક્સ ઇટ ઇઝ યોર પર્સનલ એક્સપેન્સ, તો એનું પ્રોવિઝન છે ઓબ્વિયસલી બિઝનેસના હેડમાંથી લેસ મળશે નહીં, તો એ બી આપણે લખીશું, ઇન્કમ ટેક્સ પ્રોવિઝન ડિસએલાઉડ તરીકે થશે. ડેપ્રિસિએશન ઇન બ્રેકેટ એપ્રુવડ, ઘસારો માન્ય છે તો એ એલાઉડ છે. રિઝર્વ ફોર ફ્યુચર કન્ટીજન્સી, ફરી પાછું રિઝર્વ વર્ડ આવે ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ એન એક્સપેન્સ, રિઝર્વ એટલે ખર્ચ નથી, ઓબ્વિયસલી ડિસએલાઉડ જ રહેશે. સો એ બી લખીશું આપણે, રિઝર્વ ફોર કન્ટીજન્સી 30,000. ધીસ વે ટોટલ ડિસએલાઉડ એક્સપેન્સ ₹10 લાખ, જેને આપણે લાસ્ટ આન્સર 10,000 નેગેટિવ આવેલો પ્રોફિટમાંથી ઇન્કમ લેસ કરતા, તો હવે 10,000 નેગેટિવ છે એમાંથી આ ₹10 લાખ એડ બેક કરીએ તો ફાઇનલ આન્સર મળશે 9,90,000, which is our taxable business income. ઓકે, હજુ તમને કન્ફ્યુઝન થતી હશે. પહેલો ક્વેશ્ચન છે કે ડિસએલાઉડ ઇન્કમ્સ એમાં આપણે લેસ કરીએ છીએ અને ડિસએલાઉડ એક્સપેન્સ આપણે એડ કરીએ છીએ. બી રિમેમ્બર, જે બિઝનેસમેન છે એને અથવા તો એનો જે એકાઉન્ટન્ટ છે એને એના એંગલથી એને બધા બિઝનેસ એક્સપેન્સ અને ઇન્કમ ગણીને મૂકેલા છે અને એનો પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરેલો છે. એનું જે પ્રોફિટ લોસ બનાવેલું છે એને આપણે રિવાઇઝ કરવાનું છે કે એકાઉન્ટન્ટના એંગલથી કે બિઝનેસમેનના એંગલથી એને જે બિઝનેસની ઇન્કમ ગણેલી છે, પણ એકચ્યુઅલી ટેક્સ ડિપાર્ટમેન્ટના એંગલથી, ટેક્સના રૂલ્સના એંગલથી એ ઇન્કમ બિઝનેસના હેડમાં ન ગણાતી હોય તો આપણે એને લેસ કરીશું. સેમ વે જે એક્સપેન્સ એને બિઝનેસના એક્સપેન્સ તરીકે રેકોર્ડ કરેલા છે પ્રોફિટ લોસમાં ડેબિટ સાઇડ, એઝ એ ટેક્સ ઓથોરાઇઝ પર્સન આપણે એને ટેક્સના રૂલ્સ પ્રમાણે જો બિઝનેસના એક્સપેન્સ તરીકે એલાઉડ ન થતા હોય તો આપણે એને એડ બેક પાછા એની ઇન્કમમાં એડ કરી દેવાના છે. સો ધીસ વે આપણે ઇન્કમ લેસ કરીએ છીએ અને એક્સપેન્સ લેસ, પણ આ ડિસએલાઉડ જે અમાન્ય છે એવા, બી રિમેમ્બર જે બિઝનેસ તરીકે અલાઉડ છે એને આપણે કાંઈ જ નથી કરવાનું, જે ડિસએલાઉડ છે એને જ આપણે રિવર્સ ઇફેક્ટ આપવાની છે, એટલે કે ઇન્કમ લેસ કરવાની છે અને એક્સપેન્ડિચર એડ કરવાના છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, તમારા બુકમાં એક ક્વેશ્ચન નંબર 9 છે અને આપણા લેક્ચર્સના સંદર્ભમાં જઈએ તો ક્વેશ્ચન નંબર 2 થશે. મારી પાસે ઓલરેડી બુક છે જ, એમાંથી જ હું જોઈના ક્વેશ્ચન તમને સોલ્વ કરાવું છું. ઇટ ઇઝ માય રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે જો શક્ય હોય તો તમે પણ માર્કેટમાંથી નવી લેટેસ્ટ બુક જ પરચેસ કરીને એમાંથી જ ક્વેશ્ચન સોલ્વ કરજો, કારણ કે ટેક્સમાં આપણે અગાઉ પણ ડિસ્કસ થયેલી છે કે ટેક્સમાં જેટલી લેટેસ્ટ બુક હશે એટલું
તમારા માટે વધુ સારું રહેશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2. Following is the profit and loss account of Mr. Dhaval, who is into trade of chemical goods for the year ended 31st March 2020. ધવલના ડેટા આપેલા છે, એના પ્રોફિટ લોસ, એના બિઝનેસના કેમિકલ ગુડ્સનો બિઝનેસ છે, એને ડેબિટ સાઇડ સેલેરી, બેડ ડેબ્સ રિઝર્વ, જનરલ એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એડિશનલ પોઈન્ટ્સ આપેલા છે. રાઇટ હેન્ડ સાઇડ ક્રેડિટ સાઇડ ગ્રોસ પ્રોફિટ, ડિસ્કાઉન્ટ, બેડ ડેબ્સ રિકવર, ઇન્ટરેસ્ટ ઓન ડિવિડન્ડ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એકાઉન્ટ, એડિશનલ પોઈન્ટ્સ આપેલા છે. આગળ જઈએ તો એડિશનલ ઇન્ફોર્મેશન 7 આપેલી છે. ફર્સ્ટ વન છે સેલરી ઇન્ક્લુડ ₹1,80,000 પેઇડ ટુ મિસ્ટર ધવલ. જે સેલેરી આપેલી છે પ્રોફિટ લોસમાં ડેબિટ સાઇડ તમે જોઈ શકશો. ફર્સ્ટ પોઈન્ટમાં સેલેરી છે, એમાં મિસ્ટર ધવલની સેલરી 180. મિસ્ટર ધવલ ઇઝ ઓનર ઓફ બિઝનેસ, એની 1,80,000 સેલરી અંદર ઇન્ક્લુડ છે. તો જે પોઈન્ટ, જે એડિશનલ ઇન્ફોર્મેશન, જે પોઈન્ટને અફેક્ટિંગ હશે એ પોઈન્ટની બાજુમાં આપણે એ નંબર લખતા જઈશું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો મેં ક્વેશ્ચનમાં ઓલરેડી લખેલું છે અહીંયા, તમે જોઈ શકો છો. હાઇલાઇટ અત્યારે કર્સર મારું ત્યાં જ છે. સેલેરીની સામે મેં ડેશ કરીને 1 નંબર આપેલો છે. પછી જનરલ એક્સપેન્સમાં 2, એડવર્ટાઇઝમેન્ટમાં 3, મોટર કાર એક્સપેન્સ 4, ઇન્સ્યોરન્સ 5, ડેપ્રી 6. એ બધું શું છે? તો આ એડિશનલ ઇન્ફોર્મેશન જે છે એ જે ઇન્ફોર્મેશન જે મેટરને અફેક્ટિંગ છે એની સામે નંબર આપી દેવાનો છે, જેથી કરીને આપણે જ્યારે પોઈન્ટ સોલ્વ કરીએ ત્યારે આપણને ધ્યાનમાં રહે કે એડિશનલ ઇન્ફોર્મેશન આને અફેક્ટિંગ છે, પહેલા એને ઇફેક્ટ કરીએ, આપી દઈએ અને પછી આને સોલ્વ કરીએ. તો સેમ વે સેલરી ઇન્ક્લુડ ₹1,80,000 પેઇડ ટુ મિસ્ટર ધવલ. તો સેલરીમાં મિસ્ટર ધવલની સેલરી ₹1,80,000 ઇન્ક્લુડ છે. સેકન્ડ પોઈન્ટ છે જનરલ એક્સપેન્સ ઇન્ક્લુડેડ ₹60,000 ફોર પેમેન્ટ બીંગ મેડ ફોર પર્સનલ પરચેસ ઓફ મિસ્ટર ધવલ. જે જનરલ એક્સપેન્સીસ, સામાન્ય ખર્ચાઓ આપેલા છે, એમાં મિસ્ટર ધવલે પોતાની અંગત ખરીદીની વસ્તુઓ ખરીદેલી છે, એના ₹60,000 અંદર ઇન્ક્લુડ છે. તો જનરલ એક્સપેન્સની બાજુમાં નંબર 2 આપીશું. નંબર 3 છે એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્લુડ ₹54,000 સ્પેન્ટ ઓન પરચેસ ઓફ ન્યૂ પરમનન્ટ સાઇન બોર્ડ. જાહેરાતનો જે ખર્ચ આપણે લખેલો છે એમાં ₹54,000 પરમનન્ટ સાઇન બોર્ડ, કાયમી એક આપણે આપણા બિઝનેસનું હોર્ડિંગ જે આપણે કહીએ છીએ, બોર્ડ જે કહીએ છીએ બનાવેલું છે, એનો ખર્ચ ઇન્ક્લુડ છે. નંબર 4, મોટર કાર એક્સપેન્સ ઇન્ક્લુડ ₹1,44,000 ટુવર્ડ્સ પર્સનલ પર્પઝ. મોટર કારનો જે ખર્ચ આપણે લખેલો છે પ્રોફિટ લોસમાં, એમાં ₹1,44,000 ખર્ચો આપણા અંગત કારણોસર થયેલો છે. નંબર 5, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ ₹60,000 ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો એક્સપેન્સ જે લખેલો છે એમાં ₹60,000 લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના અંદર ઇન્ક્લુડ કરેલા છે. નંબર 6, એલાવેબલ ડેપ્રિશિએશન એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ ₹90,000. ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા બિઝનેસ માટે તમારી જે પ્રોપર્ટી છે, જે મશીનરીઝ તમે જે કંઈ યુઝ કરો છો, ફિક્સ્ડ એસેટ્સ જે કંઈ યુઝ કરો છો, એનો ₹90,000 ઘસારો માન્ય કરેલો છે. નંબર 7, an unrecorded income of ₹1,20,000 of chemical trade is found out from the passbook. Be remember, unrecorded income. ચોપડે નહીં નોંધાયેલી આવક છે ₹1,20,000ની, જે ટેક્સ ઓફિસરને એની પાસબુકમાંથી મળે છે. ₹1,20,000 આ ટ્રાન્ઝેક્શન છે, અનરેકોર્ડેડ છે, માટે ઉપર આપણને પ્રોફિટ લોસમાં આની ડિટેલ ક્યાંય નહીં મળે. તો એ 7 નંબરને આપણે ટીક કરી લેશું. તમે જોઈ શકો લાઇટલી તમે ટીક માર્ક દેખાય છે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ફોર ચેક આન્સર ઓફ ધ ક્વેશ્ચન. Okay. Very first, you have to draw a statement showing taxable income from business of Mr. Dhaval, previous year 2019-20, assessment year 2020-21. Particular rupees. We have to start or begin with profit and net profit as per profit and loss account. તો સૌથી પહેલા આપણે એના પ્રોફિટ લોસ એકાઉન્ટમાં એને જે પ્રોફિટ બતાવેલો છે એ નોટ કરીશું. હિયર ઇટ ઇઝ 17,40,000. Then we are going to we have to start from credit side. It means from income side. First we have not a title less disallowed incomes or incomes under other head, એવું પણ કહી શકાય. અમાન્ય આવકો અથવા અન્ય શીર્ષક હેઠળની આવકો.
તો ઇન્કમ સાઇડ આપણે ચેક કરતા જઈએ પ્રોફિટ લોસમાં, ક્વેશ્ચનમાં સાથે જોતા જઈશું. તો ફર્સ્ટ ઇન્કમ છે બાય ગ્રોસ પ્રોફિટ, કાચો નફો, ઓબ્વિયસલી બિઝનેસની જ ઇન્કમ ગણાશે. ડિસએલાઉડ આપણે લખવાની છે, મતલબ જે બિઝનેસને અફેક્ટિંગ નથી અથવા બિઝનેસ પર્પઝની ઇન્કમ નથી એને આપણે અહીંયા નોટ કરવાની છે ક્વેશ્ચનમાં, આપણી શીટમાં, આન્સરમાં. બેડ ડેબ્ટ્સ રિકવરી બ્રેકેટમાં છે 50% નોટ એલાઉડ ઇન પાસ્ટ. સોરી, એની ઉપર ડિસ્કાઉન્ટ રહી ગયું છે. ડિસ્કાઉન્ટ એ બિઝનેસમાં જ આવશે. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, આપણે કોઈને પેમેન્ટ કરવા ગયા હોય ત્યારે કોઈ એમાઉન્ટ ઓછી આપણે એને પે કરીએ અથવા તો પ્રી ડિસાઇડ કન્ડિશન હોય કે આટલા પીરિયડમાં આપણે એને પેમેન્ટ આપશું તો એ આપણને આટલું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, તો આપણે પ્રી ડિસાઇડેડ પીરિયડમાં એને પેમેન્ટ કરી દઈશું તો આપણને ડિસ્કાઉન્ટનો બેનિફિટ મળે છે. સો ધીસ વર ડિસ્કાઉન્ટ ઇઝ અવર બિઝનેસ પર્પઝ ઇન્કમ ઓર અ બિઝનેસ હેડ ઇન્કમ. Then bad debts recovery in bracket given there is 50% not allowed in the past. Bad debts recovery total આપણને 60,000 આપેલું છે, પણ એમાં એવી સૂચના છે કે 50% એમાઉન્ટ છે એ પ્રીવિયસ યરમાં, પાસ્ટ યર્સમાં એ એલાઉડ નહોતું. તો જેટલી ડિસએલાઉડ છે, મતલબ એલાઉડ નથી ઇન મીન્સ ડિસએલાઉડ, તો એ 50% આપણે અહીંયા એઝ અ ડિસએલાઉડ ઇન્કમમાં નોટ કરીશું. સો 60,000 ના 50% 30,000 રૂપીસ. Then interest and dividend. Interest and dividend is also not a business income. બિઝનેસ કરવાથી ઇન્ટરેસ્ટ નથી મળતું કે ડિવિડન્ડ નથી મળતું. ડિવિડન્ડ છે એ શેર ઉપર મળે છે અને બિઝનેસ કરો તો જ તમને જે તમારી પાસે કંપનીના શેર છે એ કંપની તમને ડિવિડન્ડ આપે એવું ક્યાંય ન હોય કે કોઈ બિઝનેસ ઓપરેશનથી તમને ડિવિડન્ડ નથી મળતું. ડિવિડન્ડ છે એ તમારી ઇન્વેસ્ટમેન્ટ ઉપરની ઇન્કમ છે. તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હશે તો તમને ઇન્ટરેસ્ટ મળશે, શેર હશે તો ડિવિડન્ડ મળશે, જો નહીં હોય તો નહીં મળે. એની સાથે તમારા બિઝનેસને ક્યાંય કનેક્શન નથી. Interest on post office deposit account, this is same feature here. Here it is a same feature. Interest on post office deposit, તમે પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ કરાવેલી હશે તો તમને એનું ઇન્ટરેસ્ટ મળશે. ડિપોઝિટ નહીં હોય તો તમને ઇન્ટરેસ્ટ નહીં મળે. તમારો બિઝનેસ કયો છે કે બિઝનેસ કરો છો કે નથી કરતા એની સાથે પોસ્ટ ઓફિસને કાંઈ જ કનેક્શન નથી કે તમારી ડિપોઝિટને કાંઈ કનેક્શન નથી. તમે ઇવન બિઝનેસ ન કરતા હોય તો પણ તમારું પોસ્ટમાં સેવિંગ્સ હશે, ડિપોઝિટ હશે તો તમને ઇન્ટરેસ્ટ મળવાનું છે. તમે સર્વિસ કરતા હશો તો પણ તમને ડિપોઝિટનું ઇન્ટરેસ્ટ મળવાનું છે. પણ ડિપોઝિટ જ ન હોય તો સર્વિસ કરતા હોય કે ન કરતા હોય, બિઝનેસ કરતા હોય કે ન કરતા હોય, તમને ઇન્ટરેસ્ટ નથી મળવાનું. સો ધીસ ઇઝ નોટ અફેક્ટિંગ યોર બિઝનેસ. So interest on post office deposit account is also a non-business income. So it is also disallowed. So this way here total of disallowed income is rupees 4,50,000, which is less from your net profit. Then you get final balance rupees 12,90,000, but yeah, negative नहीं आ रहा है. 12,90,000, 12,90,000 રૂપિયા તમને આન્સર મળશે. Now head disallowed expenses, અમાન્ય ખર્ચાઓ. તો આપણે એક્સપેન્ડિચર સાઈડ જઈએ પ્રોફિટ લોસમાં, મીન્સ ડેબિટ સાઈડ. ફર્સ્ટ સેલેરી ₹9 લાખ આપેલું છે ક્વેશ્ચનમાં, બટ એમાં ઇન્ફોર્મેશન નંબર 1 હતી કે સેલેરીમાં મિસ્ટર ધવલને પે કરેલી 1,80,000 સેલેરી ઇન્ક્લુડ છે. ધવલ ઇઝ અ બિઝનેસ ઓનર ને બિઝનેસ ઓનરને જે સેલેરી પે થાય છે એ ટેક્સ ડિપાર્ટમેન્ટ એઝ અ એક્સપેન્સ એલાઉડ નથી કરતું. સો એને આપણે લેસ કરી લઈશું અથવા તો એ અમાઉન્ટ ડિસએલાઉડ છે એને આપણે નોટ ડિસએલાઉડ એક્સપેન્સ તરીકે ધ્યાનમાં લઈશું. તો સેલેરી પેઇડ ટુ ધવલ ડિસએલાઉડ 180. બાકીની સેલેરી તમે તમારા બિઝનેસ એમ્પ્લોય જે બિઝનેસમાં એમ્પ્લોઈઝ છે એને પે કરેલી હશે તો ઇટ ઇઝ એલાઉડ. ધેન બેડ ડેબ્ટ્સ allowed, it is expense, sorry, it is a loss, so allowed. Bad debts reserve, be remember any type of reserve is not an expense, so they are not allowed. કોઈ પણ પ્રકારના અનામતો હોય એ ખર્ચાઓ નથી તો એ માન્ય રહેશે નહીં. સો બેડ ડેબ્ટ્સ reserve is disallowed 60,000. જનરલ એક્સપેન્સ નંબર 2 અંદર ઇન્ક્લુડ છે કે જનરલ એક્સપેન્સ છે એમાં મિસ્ટર ધવલે પોતાના પર્સનલ પરચેસ માટેના ₹60,000 પે કરેલા છે, એ પણ કન્સિડર કરી લીધા છે. તો જનરલ એક્સપેન્સ એલાઉડ છે બટ એમાં મિસ્ટર ધવલના પર્સનલ પરચેસના 60,000 છે એ એનો બિઝનેસ એક્સપેન્સ ન ગણાય. સો ઇટ ઇઝ ડિસએલાઉડ. તો 60,000 ડિસએલાઉડ થશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 150 આપેલું છે બટ એમાં ઇન્ફોર્મેશન નંબર 5 મુજબ એવું આપેલું છે કે એમાં 60,000 રૂપીઝ એના લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના છે.
તો બિઝનેસનો તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય નહીં. બિઝનેસમાં ગુડ્સનો ઇન્સ્યોરન્સ હોય, ગોડાઉનનો ઇન્સ્યોરન્સ હોય, પણ લાઈફનો ઇન્સ્યોરન્સ ન હોય બિઝનેસની. ઇટ ઇઝ અવર પર્સનલ એક્સપેન્સ, એ આપણો અંગત ખર્ચ ગણાય. તો આ મિસ્ટર ધવલનો પ્રાઇવેટ એક્સપેન્સ છે, પર્સનલ એક્સપેન્સ છે. સો ઇટ ઇઝ ડિસઅલાઉડ એઝ અ બિઝનેસ એક્સપેન્સ. Then interest on capital, obviously it is disallowed as per tax angle or tax purpose. Advance income tax, it is also disallowed because it is your personal expense. Income tax છે એ બિઝનેસ પે ન કરે. ઇન્કમ ટેક્સ બિઝનેસનો ઓનર જે ઇન્કમ અર્ન કરે છે એને પે કરવાનો છે. હું કોઈ બિઝનેસ ચલાવું છું તો મારા બિઝનેસમાં જે પ્રોફિટ થાય છે એ હું લઈ જાઉં છું, હું મેળવી લઉં છું. તો એ પ્રોફિટ મારી અર્નિંગ છે ને એના ઉપરનો ટેક્સ એ મારે પે કરવાનો છે, બિઝનેસ પે ના કરે. બિઝનેસ છે એ પ્રોફેશનલ ટેક્સ પે કરે, પણ ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ એ પર્સનલની, હ્યુમનની, એસએસસીની પર્સનલ ઇન્કમ ઉપર છે, પર્સનલ એસેટ્સ ઉપર છે. સો ઇન્કમ ટેક્સ એન્ડ વેલ્થ ટેક્સ બોથ આર પર્સનલ એક્સપેન્ડિચર. સો ધીસ વે ઇન્કમ ટેક્સ ઇઝ ડિસઅલાઉડ 100% amount 54,000. then એડવર્ટાઇઝમેન્ટ નંબર 3 એમાં અફેક્ટિંગ છે, આપણે ટીક કરેલું છે. તો 3 નંબરનો એડજસ્ટમેન્ટ એવું કહે છે કે એડવર્ટાઇઝમેન્ટમાં 54,000 રૂપીસ તમે પરમનન્ટ સાઇનબોર્ડ બનાવેલું છે એના કન્સિડર કરેલા છે. બી રિમેમ્બર, ન્યૂ પરમનન્ટ સાઇનબોર્ડ છે, ઇટ ઇઝ અવર ફિક્સ્ડ એસેટ્સ ઓર અ કેપિટલ નેચર એક્સપેન્સ. એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચ એલાઉડ છે, પણ એમાં 54,000 રૂપીસ તમે જે પે કર્યા છે, ટોટલ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપેલો છે 90,000, એમાં 54,000 છે એ તમે પરમનન્ટ સાઇનબોર્ડના પે કરેલા છે. તો પરમનન્ટ સાઇનબોર્ડ તમે જે બનાવો છો, ઇટ ઇઝ યોર ફિક્સ્ડ એસેટ્સ ઓર a capital nature expense, so it should not be allowed as a business expense. So a 54,000 પણ disallowed થશે. Then donation, obviously donation is not an business expense. બિઝનેસ કરવા માટે કે બિઝનેસને ઓપરેટ કરવા માટે ડોનેશન આપવામાં નથી આવતું. સો ડોનેશન ઇઝ નોટ a business expense. મોટર કાર એક્સપેન્સ 180 આપેલો છે, બટ એમાં ઇન્ફોર્મેશન નંબર 4 કન્સિડર કરેલું છે. જોઈએ શું છે ઇન્ફોર્મેશન નંબર 4. મોટર કાર એક્સપેન્સમાં 1,44,000 તમારા પર્સનલ પર્પઝથી થયેલો એક્સપેન્સ છે. તો ટોટલ મોટર કાર એક્સપેન્સ 1,80,000 છે. આઉટ ઓફ 180 there is 1,44,000 is your personal purpose expense. મોટર કારનો આખા વર્ષનો ખર્ચ 1,80,000 થયો છે, પણ એમાં 1,44,000 રૂપિયા તમારા અંગત કારણોસર, અંગત હેતુથી થયેલા ખર્ચને કારણે થયા છે. So it is not a business expense, so disallowed 144. Last one, then telephone expense એ allowed, બિઝનેસમાં જ આવશે ટેલિફોન એક્સપેન્સ. બિઝનેસમાં ટેલિફોન હોય તો એનો એક્સપેન્સ, એનું રેન્ટ કે એનું બિલિંગ જે થતું હોય થાય. ડેપ્રિશિએશન 72,000 આપેલું છે, પણ એમાં ઇન્ફોર્મેશન નંબર 6 અફેક્ટિંગ છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ 90,000 રૂપીસ ડેપરી તમારા બિઝનેસ પર્પઝ માટે એલાઉડ કરે છે, તમે 72 જ લખેલો છે. મતલબ બીજું હજુ એડિશનલ 18,000 રૂપીસ ડેપરી તમને હજી લેસ મળે તમારી ઇન્કમમાંથી. તો અહીંયા આપણે એને લેસ કર્યો છે, લેસ 18,000. જો આ કેલ્ક્યુલેશન તમને ઇઝીલી ન સમજાય તો બેસ્ટ એના માટે એ છે કે ઓલવેઝ તમે જે પ્રોફિટ લોસમાં ડેપરી લખેલો છે એમાંથી ઇન્ફોર્મેશનમાં જે એલાઉડ કરેલો છે એને લેસ કરો. બેલેન્સ ફિગર પોઝિટિવ ઓર નેગેટિવ જે કંઈ આવે એને બહાર મૂકી દો. રિપીટ, પ્રોફિટ લોસમાં જે ડેપ્રિસિએશન આપણે રેકોર્ડ કર્યો છે એમાંથી ઇન્ફોર્મેશનમાં જે ટેક્સ ડિપાર્ટમેન્ટ ડેપરી એલાઉડ કરે છે એને લેસ કરીશું, અને બેલેન્સ ફિગર છે એ બહાર શો કરશું. એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે, જે કે હોય બહાર મૂકી દઈશું. હિયર ઇટ ઇઝ નેગેટિવ 18,000, કારણ કે આપણે 72,000 રૂપિયા 72,000 ડેપરી જ લખેલો છે એઝ એન એક્સપેન્સ. ટેક્સ ડિપાર્ટમેન્ટ 90,000 રૂપીસ તમારો ડેપ્રિસિએશન એક્સપેન્સ એલાઉડ કરે છે, તો હજુ તમને બીજા 18,000 રૂપિયા એઝ અ ડેપ્રિસિએશન એક્સપેન્સ તરીકે લેસ મળશે તમારી ઇન્કમમાંથી. તો આપણે અહીંયા એડ નથી કરવાનો, આપણે એને લેસ કરીશું. ઓકે, સો ધીસ વે ટોટલ ડિસએલાઉડ એક્સપેન્સ ₹7,02,000. એને આપણે ઉપરની જે 12,90,000 ઇન્કમ છે એમાં એડ કરીએ તો 19,92,000 આપણી ઇન્કમ થશે. ઇન્ફોર્મેશનમાં ચેક કરીએ તો એક લાસ્ટ ઇન્ફોર્મેશન નંબર 7 છે એ અનરેકોર્ડેડ મેટર હતી કે તમારો બિઝનેસમાં અનરેકોર્ડેડ ટ્રેડ કેમિકલનો ટ્રાન્ઝેક્શન થયો છે 1,20,000 નો, જે તમે તમારી બુકમાં નથી ક્યાંય રેકોર્ડ કર્યો, અનરેકોર્ડેડ છે. મતલબ તમારા હિસાબી ચોપડામાં ક્યાંય એની નોંધ નથી, પણ ટેક્સ ઓફિસરે
તમારી પાસબુક ને બધું ચકાસતા એના ધ્યાનમાં આવ્યું કે આ 1,20,000 રૂપિયા છે એ ટ્રેડ કેમિકલના ટ્રાન્ઝેક્શનની ઇન્કમ છે, તમે કેમ નથી બતાવી? તો એ પછી એને રિવાઇઝ કરશે ત્યારે બતાવશે કે ભાઈ ચલો આ ઇન્કમ પણ તમારા બિઝનેસ પર્પઝની ઇન્કમ છે, સો ઇટ શુડ બી એડેડ ઇન ટુ યોર બિઝનેસ ઇન્કમ. તો આપણે એને એડ કરી દઈશું એઝ એ અનરેકોર્ડેડ ઇન્કમ ઓફ કેમિકલ ટ્રેડ 1,20,000. તો ધીસ વે એને આપણે 19,92,000 માં એડ કરીએ તો ટોટલ ઇન્કમ થશે 21,12,000. ઇટ ઇઝ અ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ. ઓકે, બેઝિકલી મગજમાં કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે પ્રોફિટ લોસમાં જે પ્રોફિટ આપેલો છે ત્યાંથી સ્ટાર્ટ થશે, પછી એમાં નોન બિઝનેસ ઇન્કમ હશે એ લેસ કરવાની છે, નોન બિઝનેસ એક્સપેન્સ છે એ એડ બેક કરવાના છે, અને જે અનરેકોર્ડેડ કોઈ ટ્રાન્ઝેક્શન હોય અને બિઝનેસને અફેક્ટિંગ હોય એ એક્સપેન્સ હોય તો લેસ થશે, ઇન્કમ હોય તો પ્લસ. સિમ્પલ. So here this way we complete two practical question. Okay.